श्री संतराम महाराज की जय। योगीराज अवधूत श्री संतराम महाराज ની દિવ્ય અખંડ જ્યોતિના શુભાશીર્વાદથી વર્તમાન મહંત પરમ પૂજ્ય શ્રી રામદાસજી મહારાજની વિશેષ અનુકંપા આશીર્વાદ અને પ્રસાદી સ્વરૂપ ચકલાસી શ્રી સંતરામ મંદિર 2011 માં નવનિર્માણ થયું અને ત્યાર પછી આજ ફરી વખત ચકલાસીના આંગણે ઉત્સવ છે। ચકલાસીની અંદર લોકોના અને ગામ નગરજનોના હરિભક્તોના સહયોગથી ભવ્ય શિખરબદ્ધ મંદિર થવા જઈ રહ્યું છે। ત્યારે તારીખ 1 ફેબ્રુઆરી થી 6 ફેબ્રુઆરી ચકલાસીની અંદર નવનિર્મિત શ્રી સંતરામ મંદિર ચકલાસીનો શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે। આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત પહેલી તારીખે ધજા નિશાન લઈને નડિયાદ શ્રી સંતરામ મંદિરે મહાસુદ પૂર્ણિમા નિમિત્તે દર વર્ષે પરંપરાગત રીતે જે રીતે જવાય છે એ રીતે સંતો ભક્તો સાથે જઈશું। તારીખ બીજીએ ભગવાનને જૂના મંદિરથી મહારાજશ્રીને ગાદી જ્યોત ને પાદુકાના સ્વરૂપને લઈને સમસ્ત નગરને અને નગરની અંદર સમરસતાના ભાવની સાથે દરેક સમાજને જોડતો જે શોભાયાત્રાનો રૂટ છે શોભાયાત્રામાં મહારાજને નગર યાત્રા કરાવીને નવા મંદિરની અંદર બિરાજમાન કરીશું। ત્રીજી તારીખે મહાવિષ્ણુ યાગનો પ્રારંભ થશે। મહાવિષ્ણુ યાગ 3, 4 અને 5 તારીખે। ત્રીજી તારીખે રાત્રે ભાઈ શ્રી અવિનાશ બારોટ સંતરામ મંદિરને સંલગ્ન એવો ભક્તિમય રસપાન કરાવશે। ચોથી તારીખના રાત્રે સદાશિવ દવે મહારાજની પદ સંગ્રહની ગરબીઓ ઉપર ભક્તોને આનંદ કરાવશે। અને તારીખ 6 ને મહાવદ પાંચમ તારીખ 6 શુક્રવાર 6 ફેબ્રુઆરી 2026 ના રોજ મહારાજશ્રીના નવા મંદિરની અંદર દિવ્ય અખંડ જ્યોતની મહા આરતી અને દિવ્ય સાકર વર્ષાનો આનંદ લઈશું। અને આની સાથે સાથે 5મી તારીખે મહારાજશ્રીના નવા મંદિરની અંદર સવારે શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થશે। બપોરે 12 વાગે નવા મંદિરની અંદર ભગવાનના દર્શન બપોરે 12 વાગે ખુલશે। ત્યાર પછી સાંજના ભવ્ય અંકુટ છે અને ત્યાર પછી સાંજે મહાવિષ્ણુ યાગનું પૂર્ણાહુતિ અને બધા ભક્તોની સાથે પ્રસાદી લઈશું। આપ સર્વે નગરજનોને સર્વે જય મહારાજના ગુરુ પ્રેમી ભક્તોને આપ સૌને હૃદયપૂર્વક સંતરામ મંદિરના સંત પરિવાર તરફથી હું આપ સૌને હૃદયથી આવકારું છું। આપ સૌને પ્રેમભર્યું નિમંત્રણ પાઠવું છું। આપ સૌ જય મહારાજના આ ઉત્સવની અંદર આવીને મહારાજશ્રીના આશીર્વાદ લઈને કૃતાર્થ થશો। યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના આશીર્વાદ આપ સૌની ઉપર પ્રાપ્ત થાય। વર્તમાન મહંત પરમ પૂજ્ય શ્રી રામદાસજી મહારાજના આશીર્વાદ આપ સૌને પ્રાપ્ત થાય। આપ સૌનું કલ્યાણ થાવ। આપ સૌ તન મન અને ધનથી સુખી થાવ। એ જ શુભકામનાઓ સાથે સૌને મારા હૃદયપૂર્વક જય મહારાજ।